પગાર લો છો? બેહો. બોલો જમાદાર, કોઈ કમ્પ્લેન વમ્પ્લેન આવી છે? ના ના મેડમ, આ તમારી ધાક જ એવી છે ને કે આખા ગામમાં કોઈ ગુનો કરવાનો નોમ જ નહીં લેતું. કર્યો ને તો મર્યો સમજો. હા આ પેલો પોટલી પીધેલો આવ્યો તો એને બૈરાન મારતો તો એ બધું ઠારે પડી ગયું. છોડો ને મેડમ, એમાં કોઈ કોદા કાઢ લેવાના નહીં. આ એન બૈરું એવું જ છે ઝઘડાડું. આ બૈરાને આદત પડી જાય માર ખાવાની. શું કરવાનું આપણે? પછી રડતા રડતા આવે અહીંયા. હા नमस्कार मैडम नमस्कार। सांसों की सेज पर कागज की मेज पर बनाऊंगा मैं एक आशियाना। ઓ ભાઈ, તું ભૂલો પડ્યો છું. ઓય આ ઘરની લોનો નહીં મળતી અને આ તું આસિયાના બનાય કે મોટા બંગલા બનાય, અમાર હું લેવા દેવા? भूल से मैं आया नहीं हूँ यहाँ, मेरा लूट गया है सारा जहाँ। गजल मेरी कागज बन गई, अब मैं कहा मेरी गजल कहा। ઈર્ષાદ ઈર્ષાદ. શું ઈર્ષાદ ઈર્ષાદ? ઓય કઈ મુસાયરો ચાલે છે? અરે મેડમ, હું તો એમ કહું છું, વરસાદ વરસાદ, આ વાતાવરણ તો જોવો જેવું થઈ ગયું છે. હજી ધરોયો નહીં વરસાદથી? બોલ ભાઈ, શું હતું? क्या क्या सुनाऊं, सुनाने के लिए तो बहुत कुछ है, पर मेरी गजल के आगे ये सब तुच्छ है। ખુરશી લઈને આય અને ઓય બેહી જા, કેમ કે થાકી જાય તું. મેડમ, આવો કેસ આવે ને તો મગજ થોડુંક ફ્રેશ થઈ જાય. ફ્રેશ ના થઈ જાય, આ ક્રેક છે, આપણું ક્રેક થઈ જાય. જો ભાઈ, તારી જે પ્રોબ્લેમ હોય ને એ સીધી ને સટ 2 લીટીમાં પતાઈ દે. गजल है तारीफ। ઓ ભાઈ, તને ના પાડી ને આ 2 લીટીમાં પતાય ને. મેડમ એમાં એવું છે ને કે મારી ગઝલ ચોરી ગઈ છે। અચ્છા, એટલે બૈરી કોઈ ચોરી ગયું છે. આ નવા નવા કેસ આવે. બૈરું જ ચોરવાની વસ્તુ છે કોઈ? ના મેડમ, મારી લખેલી ગઝલ ચોરી ગઈ છે। લખેલી ગઝલ ચમની ચોરાય ભાઈ? લખેલી તો તારી જોડે પડી હશે ને. પણ ચોરાઈ ગઈ છે। ગઝલ તો કઈ ચોરાવાની વસ્તુ છે? અલ્યા ચોરે નહીં ગઈ હોય, આ પોણી પોણી ચોક પલડી હશે ને તો ધોવાઈ જઈ હશે. બાકી આ ગઝલ થોડી આમ કઈ ચોરી લે કોઈ. સારું હેડ, આ તારી ગઝલ ચાણે ચોરાઈ કાલે જ ચોરી, અને ક્યાંથી ચોરાઈ? ઘરેથી। ઘરેથી? દિવસે કે રાત્રે? દિવસે, ધોરા દિવસે। આ ચોરી થઈ તાર તું હાજર હતો? હા, હું હાજર હતો। મેડમ, આ દાડે દાડે છે ને ચોરોની હિંમત વધતી જાય છે. આ માણસની હાજરીમાં ચોરી કરે છે અને એ દોરા દાડે સીધા કરવા પડશે. એક મિનિટ ભાઈ, આ તું કહે છે કે ધોળા દાડે તારી ગઝલ ચોરાઈ, પાછો તું હાજર હતો. આ તું હાજર હતો ચમની ચોરાઈ ગઈ? તારથી કહેવાતું નહીં કે ના ચોરો મારી ગઝલ? એટલે મેડમ એમ એવું છે ને કે ચોર આયા નતા તોય મારી ગઝલ ચોરાઈ ગઈ। ઓ ભાઈ, હવે તું અહીંથી ઊભો થા, નહીં તો તને હમણાં છે ને દંડા પાક આલીશું. મેડમ હું સાચું કહું છું, મારી ગઝલ ચોરાઈ ગઈ છે। અચ્છા, તો તારી ગઝલ ચોરાઈ ગઈ. તારી ગઝલ ચોરાઈ એની કોઈ સાબિતી ખરી? હા કોઈ મેડમ, મુદ્દા માલ ખરો તાર જોડે? છે ને મેડમ, આ ગઝલ મારી ચોરાઈ ગઈ। એટલા આ લખેલી ગઝલ ચોરાઈ જાય છે? હા મેડમ। ઓ બુદ્ધિના બારડણ ગોડા માણસ, આ તારી લખેલી ગઝલ આ તો રહી ચો ચોરાઈ છે? ના મેડમ, મારી ગઝલ ચોરાઈ ગઈ। જમાદાર, આમાં તમને કોઈ સમજણ પડે છે? ઓવર થોડી થોડી પડે છે પણ પછી ગૂંચવાઈ જવાય. તમે જમાદાર જ બરાબર છે. જો કવિ, આ મુદ્દા માલ તમારી જોડે છે ને એટલે આને ચોરી ના કહેવાય. તોય ચોરી થી મેડમ। સરખી રીતે સમજાવવું પડશે. આ દંડો લે. આ દંડો નથી મારતી, શાંતિ રાખો. આ દંડો કુનો છે? જમાદારનો। કુની જોડે છે? જમાદાર જોડે। તો કુનો થયો? જમાદારનો। સરસ. તો કવિતા કુની છે? મારી છે। કુના હાથમાં છે? મારા। તો કુની થઈ? તોય ચોરાઈ ગઈ। ઊભો થાય હતી? ઊભો થા, નહીં તો હું ઊભી થઈ હમણાં. મેકડ. મેડમને કેવી રીતે સમજાવું? સમજાવવું તો પડશે જ। ગઝલ મારી ચોરી ગઈ છે, લાખ રૂપિયાની ગઝલ। અરે તું અહીંયા બેઠી છું? હા, હું ઘરે તને શોધીને આવ્યો। કેમ કઈ કામ હતું? એમાં એવું છે ને કે મારી ગઝલ ચોરાઈ ગઈ છે। ઓહો, તો ફરિયાદ કરો. ફરિયાદ કરવા ગયો તો પણ મારી ફરિયાદ એમણે લીધી નહીં। એટલે કેમ? એમાં મારે ફરિયાદ તો કરવી જ છે, એમાં તારી થોડી હેલ્પ જોઈશે। અરે હેલ્પ કરીશ કરીશ, ચાલો. નમસ્કાર મેડમ, નમસ્કાર। અલા તું તો પેલો ને તારી ગઝલ ચોરી થઈ જઈ હતી. હા મેડમ,
હજી તારી ગઝલ નહીં મળી? કોઈ શોધો તો મળે ને મેડમ. તું ખુરશી લઈને બેસી જા, કેમ કે થાક. બોલ હેડ હવે, આજે એની ફરિયાદ કરવા આવ્યો છું. ફરિયાદ તો હું ચોરીની જ કરવા આવ્યો છું. હવે હું ચોરાઈ ગયું તારું મારું દિલ ચોરાઈ ગયું. દિલ એટલે હૃદય? હા, હૃદય એ દિલ, દિલ એ જ હૃદય. અલા પણ તું તો જીવા છો, ચોથી ચોરાઈ ગયું હોય. મેડમ હું જીવું છું તો બી મારું હૃદય ચોરાઈ ગયું. મેડમ, આ મારા દિયર ડોક્ટરો આજ સુધી કિડનીની ચોરી તો કરતા હતા, એ તો સાંભળ્યું તું જ. હવે જેવી ચોરીઓ કરતા થઈ ગયા જુઓ, હૃદય કાઢી લીધું અને એ તે પાછો મોણો જીવતો જાગતો એ બેઠો છે ને ખબર ના પડે. જમાદાર, આ મામલો તો ગંભીર લાગે છે. હા હવે સારું. હા ભાઈ, તો આ તારું દિલ ક્યારે ચોરાયું? મેડમ કાલે જ ચોરાયું. કાલે ચોરાયું. અને તું હાજર હતો? હું હાજરે હાજર હતો મેડમ. બોલો ભાઈ, તું આ તું ચેવો છે? આ તું હાજરા હાજર હોય છે તો તારું દિલ ચોરાઈ જાય, તારી કવિતાઓ ચોરાઈ જાય, ગઝલો ચોરાઈ છે શું ભાઈ? આટલો હટ્ટો કટ્ટો છું, તું કશું બોલી નહીં શકતો? મેડમ કીધું, ના ચોર માન્યો ના દિલ માન્યો અને મારું દિલ ચોરી ગયું. એટલે તે આમ હમેથી દિલ ચોરી કરવા દીધું એમ? ના મેડમ, દિલ ચોરાઈ ગયું. એનો મતલબ એવો કે જેણે દિલ ચોર્યું એને તું ઓળખે છું. હા મેડમ. તો પછી જા, બોલાઈને લઈને આય એના. હા મેડમ. જમાદાર, હા કેસ આવ્યો. આયો મેડમ. હવે ચોર આવે ને એટલે એના દંડે કૂટી નાખજો, ફરી ચોરી કરવા નોમ ના સાળો. તને મોકો આલે. હા નમસ્કાર મેડમ. અલા આ કોને જાલ લાવ્યો? આ છે ચોર. બેહો મેડમ. તું ચમ ઊભો થઈ ગયો? બે મેડમ, કોને ચોર લઈને આવવાનું કહ્યું તો કોને લઈને આવ્યો? ચોર જ છે ને ભાઈ આ. હા, આ જ છે ચોર. મેડમ, મારતા નહીં હો. ચમ બોલાડ આવે છે? તને માર દો એની હટાનો. અચ્છા, તો તમે ચોર છો એમ ને? અને તમે અમનું દિલ ચોર્યું છે. લો, આ તો હમણે કબૂલ કરી લીધું. સીધો કેસ છે. હેડ ભાઈ, અમને નાખ અંદર. પણ મેડમ વાત તો સાંભળો, એણે મારું દિલ ચોર્યું એટલે મેં એનું દિલ ચોર્યું છે. અલ્યા, તમે બે જણા ચોર છો? એકબીજાનું દિલ ચોરી લીધું? આ કેસ તો લોબો ચાલશે. બેસ ભાઈ, તું થાકી જઈશ. અચ્છા, તો તમારું દિલ અમને ચોરી લીધું. હા. તમે ડોક્ટરને બતાવ્યું? અરે ડૉક્ટરને બતાવવાની જરૂર નથી મેડમ. એનું દિલ મેં ચોરી લીધું છે ને મારું દિલ એને ચોરી લીધું છે. જમાદાર, આ કેસ તો એકદમ આમ ગૂંચવાઈ ગયો છે. હવે સારું. અરે મેડમ કંઈ ગૂંચવાયો નથી. હવે તમે એક ઉદાહરણ તમને આપું. સમજો કે તમે મારા પ્રેમમાં પડ્યા. આપ તારી. અરે મેડમ, ઉદાહરણ છે, ઉદાહરણ છે મેડમ, ઉદાહરણ છે. આ ઉદાહરણ નહીં ચાલે, બીજું હાલ. ભાઈ ચોટલિયા, એક કામ કર. તું મારું ઓનું ઉદાહરણ આપ. હા, એવું કે કરીએ. હું આના પ્રેમમાં પડ્યો. સમજો કે આપ એમના પ્રેમમાં પડ્યા તો એમનું દિલ ચોરાઈ ગયું. ચોરાયું. હે, સમજો કે આ તમારા પ્રેમમાં પડ્યા તો આમનું દિલ ચોરાઈ ગયું. આ સીધી લીટીમાં છે મેડમ. તો આવી ચોરી તો થઈ છે જમાદાર. હા, રિપોર્ટ લખી નાખો હેડો. ઓ મેડમ, આ રિપોર્ટ લખીશું ને તો ગલીએ પોલીસ સ્ટેશનો ખોલવા પડશે. આ રોજ લાખો લોકોના દિલ ચોરાય છે. મારું ચોરાયું હતું અને આ ફરી ચોરાયું. અચ્છા, તો ભાઈ જો ઓનો તો કોઈ કેસ બના નહીં. તો બીજું કઈ હોય તો બોલ. અરે મેડમ ચોરી તો થઈ છે હે નહીં? મારી ગઝલની. અલા તું પાછો ગઝલ લાયો? અરે મેડમ તમે સમજો, દિલની ચોરી થઈ હા, તો પછી મારા ગઝલની ચોરી ના થાય. વાતમાં તો એના તથ્ય છે. હા, ગઝલની ચોરી થાય. હા. અચ્છા, જેણે તારી આ ગઝલ ચોરી છે હા. એને તું ઓળખું છું? હા મેડમ, બહુ નામચીન છે. કોણ છે? કરતબલાલ કારસ્તાની. એણે મારી ગઝલ ચોરી અને એનું નામ નીચે લખી નાખ્યું છે અને માર્કેટમાં વેચતો ફરે છે. જો ભાઈ, આ તારી ફરિયાદ છે ને, હું લખી તો ના શકું ઓન પેપર, હા. પણ તારી મદદ કરી દઉં. આ તું કહેશ આ કરતબલાલ કારસ્તાની, હા.
એ ગઝલકાર છે તો ગઝલો બજલ તો લખતો હશે ને? અરે મેડમ જોરદાર લખશે. બસ તો એની એકાદી ગઝલ તને આપી દઉં હા. અને તું એના નીચે તારું નામ લખીને તું વેચતો ફરજે. તો પછી હું પૈસા વાળો થઈ જઉં. વાહ મેડમ વાહ. જમાદાર લઈ જાઓ, એમની જોડે જાઓ તમે અને એ કરતબલાલની એકાદી ગઝલો અમને અપાઈ દો. બરાબર? અપાઈ દો. થેન્ક યુ મેડમ. પણ આ બધું શું છે? આ દિલ એકબીજાનું આપી દીધું. અરે એવું નથી મેડમ. એમાં મેડમ એવું નથી એમણે મારું દિલ ચોર્યું, નથી મેં એમનું દિલ ચોર્યું. આ તો ખાલી તમને ઉદાહરણ દેવા માટે, બાકી આ મારા અંકલ છે. અચ્છા, પણ આ અમારા જમાદારનું તમે દિલ ચોરી લીધું એનું શું? જમાદાર શરમઈ દોણા નોખો. નાખી દીધા મેડમ. જાઓ જમાદાર, એમને પેલી ગઝલ વજલ અપાઈ દો એકાદી. લે હેડો, તમને જોરદાર ગઝલ અપાઈ દઉં. થેન્ક યુ મેડમ. શું થયું ગઝલનું? અપાઈ દીધી? આવો. તે મોની છે? શું વાત કરો મેડમ, પહેલા તો મારો હારો કારસ્તાની નતો માનતો અને પછી તો આપણે આપણું કારસ્તાન બતાવ્યું અને જે આમ દંડો ગમ્યો કદી અને મારા બેટાએ 2 ગઝલ કાઢી નાલ દીધી. લો લઈ જાઓ કે. અને પેલો મેડમે પેલો ચોટેલિયો તો ખુશ થઈ ગયો. બોલો. હે ને? હા, અને તમારા કેસનું શું થયું? એ તો લાંબુ ચાલશે. પણ આપણો કેસ પતી જ ગયો છે. મેડમ મરદાની